નમસ્કાર પ્રિય ભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક એવો મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ. આ મંત્ર વિશે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે અથવા સાંભળે તો તેનું નસીબ ચમકવા લાગે છે અને જીવનભર કોઈ પણ જાતની તમને ધનની કમી નથી થતી. જો તમે તમારું નસીબને ચમકાવવા માંગતા હો, તમારું નસીબ તમને સાથ ના આપી રહ્યું હોય, તમે તમારા ભાગ્યને મજબૂત કરવા માંગો છો તો તમારે આ મંત્રને એકવાર જરૂર સાંભળવો જોઈએ. મિત્રો, આ મંત્ર શ્રી પવનપુત્ર હનુમાનજી ભગવાનનો છે અને આને મંત્રને શાબર મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શાબર મંત્ર વિશે કહેવાય છે કે શાબર મંત્ર ખૂબ જ અસરકારક અને સુરક્ષિત રીતે કામ કરતો મંત્ર છે, જેને માત્ર સાંભળવાથી જ દુર્ભાગ્ય નસીબમાં બદલાઈ જાય છે. એટલે કે આ શાબર મંત્ર તરત જ તેની અસર બતાવવાનું તમારા જીવનમાં શરૂ કરે છે. તેથી જ તમે પણ તમારા ભાગ્યને ચમકાવવા અને તમારા ભાગ્યને મજબૂત કરવા માંગો છો તો તમારે બજરંગબલીના આ શાબર મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે શાબર મંત્ર શું છે અને તે આપણા માટે કેવી રીતે ફાયદાકારક થઈ શકે છે જીવનમાં. એટલે કે તેના ફાયદાઓ શું છે અને તે મંત્રનો જાપ કેવી રીતે કરવો જોઈએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. મિત્રો, જો તમે કોઈ પણ મંત્રનો જાપ કરો છો, તમને તેમનું પરિણામ ન મળે તો તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી, પરંતુ તમારે તે મંત્રનો સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે તેનો જાપ જરૂર કરતો રહેવો જોઈએ. કેમ કે કોઈક દિવસ ભગવાનની વિશેષ કૃપા તમારા જીવન ઉપર પડે છે અને તમારું ભાગ્ય અચાનક જ ચમકવા લાગે છે. મિત્રો, કોઈ પણ મંત્રનો પૂરો લાભ લેવા માટે તે વ્યક્તિને આ મંત્ર પ્રત્યે પૂરી શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જો તમે મંત્રનો જાપ કરો છો અને તમને તે મંત્ર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ છે, તમારી પાસે અતૂટ શ્રદ્ધા છે, તો તમે વિશ્વાસ કરો કે આ મંત્ર તરત જ તેની અસર બતાવવાનું શરૂ કરી દેશે. મિત્રો, જો તમારામાં થોડી પણ શંકા છે તો મંત્ર ત્યાંની અસર બતાવશે જ નહીં. તમને એવું લાગી રહ્યું છે કે આપણે આ મંત્રથી લાભ થશે કે નહીં થાય, તો તમારે એવો વિચાર તમારા મગજમાં ક્યારેય પણ રાખવાનો નથી. એટલા માટે કોઈ પણ મંત્ર સાંભળતા કે જાપ કરતા પહેલા પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, અમે તમને જે મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ તેના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ એકવાર પણ સાંભળી લે તો તે ધનવાન બની જાય છે. એટલે કે ગરીબને અમીર બનાવવાનો આ મંત્ર છે. સૂતેલા નસીબને જગાડવાનો આ મંત્ર છે. આ મંત્રને સાંભળવાથી જ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને હનુમાનજી તમારું અનુસરણ કરે છે, એટલે કે તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. અને જો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તો ત્યાં પણ બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. સ્વયં બજરંગબલી તમારી મદદ કરે છે અને તમારી રક્ષા કરે છે. જો મિત્રો, તમે દુશ્મનથી મુશ્કેલીમાં છો, તમે લાંબા સમયથી દેવામાં ફસાયેલા છો અથવા તો કોઈ અન્ય પ્રકારની સમસ્યા તમને લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકી રહી છે, તો તમારે આ મંત્રનો જાપ તમારા જીવનની અંદર એકવાર જરૂર કરવો જોઈએ. મિત્રો, આ મંત્ર વિશે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની સંપૂર્ણ ભક્તિ તે મંત્ર ઉપર રહે છે અને નિસ્વાર્થપણે પરમ હનુમાનજીના આ મંત્રનો જાપ કરે છે તો હનુમાનજી ક્યારેય પણ તે વ્યક્તિને નિરાશ નથી કરતા અને તેને દર્શન આપે છે અને તેની બધી જ દુવિધાઓને દૂર કરે છે. તો મિત્રો, શાબર મંત્ર શું છે તે પોતાની જ રીતે સિદ્ધ થાય છે. તમારે શાબર મંત્ર કોઈને કહેવાની જરૂર નથી. તો ચાલો આપણે જાણીએ તે મંત્ર કયો છે અને તે મંત્ર કેવી રીતે બોલવો જોઈએ તે પણ બતાવીશ. મંત્ર કંઈક આ રીતે છે: ओम जी का आदेश, गुरु जी को प्रणाम, धरती माता धरती पिता, धरती धरे न धीर बाजे, श्रुणी बाजे तुरतुरी आया गोरखनाथ का पतु, मुंज का छड़ा लोहे का कड़ा, हमारी पीठ पीछे यति हनुमंत खड़ा, शब्द साचा पिंड काचा, स्पुरो मंत्र ईश्वरो वाचा. મિત્રો, આવી રીતે આ મંત્ર છે. મિત્રો, જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરવાનું શરૂ કરો છો અથવા તો સાંભળો છો તો મારી વાત પર વિશ્વાસ કરો, તમારું સૂતેલું નસીબ જાગી જશે
હનુમાનજીની વિશેષ કૃપાથી તમે ધનવાન વ્યક્તિ જરૂર બની જશો. આ મંત્ર ક્યારેય નિષ્ફળ નથી જતો અને આ મંત્ર તમે જેટલો જાપ કરશો તેટલા જ તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. તમારા ઘરમાંથી દુઃખ દરિદ્રતા અને બધા જ પ્રકારના દોષ અને મુશ્કેલીઓની અંત આવશે. સાથે જ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. એટલા માટે જ આજથી જ આ મંત્રનો જાપ તમારે શરૂ કરી દેવો જોઈએ. મિત્રો, સાંજના સમયે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. જ્યારે સૂર્ય આથમી જાય ત્યાર પછી તમારે આ મંત્રનો ખાસ રીતે જાપ કરવો જોઈએ. શનિવારનો દિવસ અને મંગળવારનો દિવસ ખાસ રીતે આ મંત્રનો જાપ કરવા માટેનો દિવસ ગણવામાં આવે છે. તો સાંજના સમયે સૂર્ય આથમી ગયા પછી આ મંત્રનો જાપ ખાસ રીતે કરી શકાય, જેથી કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે, જે પણ દોષ હોય તે દૂર થાય અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ખાસ મંત્ર છે. તો આ તમારે આ રીતે કરવો જોઈએ. અને સાથે સાથે જ્યારે પણ આપણે આ મંત્રનો જાપ કરીએ ત્યારે હનુમાન ચાલીસાના 11 વખત પાઠ પણ કરવા જોઈએ. તે પણ ખાસ રીતે જો તમે કરો છો અને પૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કરો છો તો તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરો છો. અને તેના પછી જ્યારે પણ આપણે આ મંત્ર કરીએ ત્યારે, એટલે કે શનિવારના દિવસે અથવા તો મંગળવારના દિવસે જ્યારે આપણે મંત્ર કરીએ છીએ ત્યારે તમારે દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ હોય. તો તમારે દાન પુણ્ય પણ તે દિવસે જરૂર કરવું જોઈએ. સવારમાં ઉઠીને ગાયને એક રોટલી પણ ખવડાવવી જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. સાંજના સમયે હનુમાનજી ભગવાનના મંદિરે જવું જોઈએ. જો સવારે જાઓ છો તો બી ચાલે છે. અને તમારે ત્યાં જઈને એક લાલ કપડું અર્પણ કરવું જોઈએ. અને સાથે સાથે તમારે એક સરસોના તેલનો દીવો પણ ભગવાન હનુમાનજીને કરવો જોઈએ, જેથી કરીને તમારા જીવનમાં શનિ દોષ ચાલી રહ્યા હોય તે દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પિતૃદોષ દૂર થાય છે અને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જે પણ લોકો આવી રીતે આ ઉપાયને કરે છે, મંત્રોના જાપ કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રત રાખે છે, તેના જીવનની અંદર સુખ સમૃદ્ધિ જરૂર આવે છે અને તેના જીવનની અંદર દરેક દુવિધાઓ દૂર થાય છે અને તેની દરેક મનોકામના પૂર્ણ જરૂર થાય છે. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.